નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રમાનાથ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણના ચેપ્ટરના ભાગ 2 વિશે અભ્યાસ કરીશું। મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ ભારતનું બંધારણ કોને કહેવાય છે, આપણે બંધારણ જેને કહીએ છીએ, આ બંધારણ શું છે, આમુખ કોને કહેવાય છે, વાત કરી હતી ને। આખું આપણે સમજેલા પણ હતા કે આમુખમાં કયા કયા શબ્દો છે, બંધારણ બનાવવા માટેની સમિતિના સભ્યો કોણ હતા, કેટલો સમય લાગ્યો છે, એ માટે મિત્રો આપણે ભાગ 1 જોઈ ગયા છીએ અને તમે નીચે આપેલી વિડીયોની લિંક પરથી આ ભાગને જોઈ પણ શકો છો। તો મિત્રો, આજે આપણે આ બંધારણના આમુખ, જેને આપણે બંધારણનો આત્મા કીધો હતો, આવા આમુખના આધાર સ્તંભો વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, આમુખના આધાર સ્તંભો। ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો। મિત્રો, હમણાં કોણ બનેગા કરોડપતિની સિરીઝ શરૂ થઈ રહી છે, તેમાં આ પ્રશ્ન પૂછાયેલા છે, બરાબર, કે અમે ભારતના લોકો। ભારતના આમુખની શરૂઆત ક્યાંથી થયેલી છે, તો કે અમે ભારતના લોકો, એમાં પણ આ પૂછાઈ ગયેલો હતો। તો ધ્યાનમાં રાખજો કે આમુખના અમુક એવા આધારરૂપ શબ્દો છે જેનાથી આમુખ બનેલું છે। તો પહેલું, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો। સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે। જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા 3 આધાર સ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું। તો મિત્રો, આપણે આમુખના આધાર સ્તંભોમાં આ બધા વિશે અત્યારે અભ્યાસ કરવાનો જ નથી, પરંતુ એમાં મુખ્ય 3 શબ્દો લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા, એના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરીશું। તો મિત્રો, પહેલું છે લોકશાહી। આપણે જાણીએ છીએ, આપણે ઘણે કે આપણો ભારત દેશ છે અને આપણે ભારતમાં લોકશાહી છે, અથવા તમે એવું વાંચેલું હોય કે વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ હોય તો એ આપણો ભારત દેશ છે। તો આજે આ લોકશાહીનો વ્યવસ્થિત અર્થ સમજીએ। ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે। એટલે કે શું કહેવા માંગે છે કે ભારતનું જે બંધારણ છે ને, એ છેલ્લી સત્તા કોના હાથમાં છે, તો કે લોકોના હાથમાં। એ ભારતના બંધારણે એને આપેલી છે, બરાબર। ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે। કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે। એટલે કે આપણે રાજાના વંશની જેમ નથી કે ચલો એ નામનો રાજા હોય, પછી એનો દીકરો આવે બી, તો હવેથી ઈ રાજા, એનો દીકરો આવે સી, તો હવેથી ઈ રાજા, એનો દીકરો આવે ડી, તો હવેથી ઈ રાજા। આપણે આવી વ્યવસ્થા નથી। અહીંયા કોઈ એક વ્યક્તિ કે એ વર્ગનું શાસન નથી, પરંતુ અહીંયા શું છે કે ભાઈ લોકો જેને પસંદ કરશે એ શાસન કરશે। એટલે સત્તાની અંતિમ દોરી કોના હાથમાં આવી ગઈ? લોકોના હાથમાં આવી ગઈ। લોકશાહી, જેને આપણે ઇંગ્લિશમાં ડેમોક્રેસી કહીએ છીએ। શું કહીએ છીએ? ડેમોક્રેસી। આ શબ્દ મૂળ ગ્રીક, કઈ ભાષાનો? ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો, ડેમોસ એટલે કે લોકો, અને ક્રેટોસ એટલે કે સત્તા, એટલે કે લોકોની સત્તા, લોકો પાસેની સત્તા, બરાબર। તો ગ્રીક શબ્દ ડેમોસ અને ક્રેટોસ ઉપરથી ડેમોક્રેસી એટલે કે લોકશાહી શબ્દ આવ્યો છે। રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે। હમણાં આપણે વાત કરીએ, કોઈ એક લોક પાસે કે કોઈ એક માણસ પાસે નથી, પરંતુ બધા લોકોના હાથમાં છે। લોકશાહી એવી રાજવ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય। એટલે કે મિત્રો, શું કહેવા માંગે છે, આપણી જે લોકશાહી પ્રથા છે ને, કે ભાઈ લોકો માટે, લોકો વડે, લોકોનું જ શાસન, બરાબર। તો આ લોકશાહી પ્રથામાં બધા જ લોકોને રાજવ્યવસ્થા છે કે એ પ્રકારની રાજવ્યવસ્થા છે દેશમાં કે બધા લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે, કોઈની સાથે અન્યાય નથી થતો, દેશમાં ન્યાય મેળવી શકતા હોય અને રાજવ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય। એટલે કે અમુક જે શરતો હોય કે ભાઈ 25 વર્ષથી ઉપર હોય તો તમે લોકસભામાં એમાં જઈ શકો છો, 30 વર્ષથી વધારે ઉંમર હોય તો તમે રાજ્યસભા માટે ફોર્મ ભરી શકો છો, બરાબર। તો આ રીતે અમુક કન્ડિશનને ધ્યાનમાં રાખી અને જે ભારતનો નાગરિક હોય એ આ રાજવ્યવસ્થામાં ભાગ લેવા જઈ શકે છે, ઇન શોર્ટ નેતા બનવા જઈ શકે છે। ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે આપણી લોકસભા અને કારોબારી એટલે કે પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર
હોય છે. મિત્રો આપણે અહીંયા એવું નથી કે 5 વર્ષનું જે બાળક હોય એ પણ માગે અને મત આપી શકે. પુખ્ત વય મતાધિકાર છે, એટલે કે 18 વર્ષથી ઉપર જેની ઉંમર હોય તે ભારતનો નાગરિક હોય તો ચૂંટણીમાં તે મત આપી શકે છે. તો મતદારો ચૂંટેલા પ્રતિનિધિઓ, બરાબર, અને મત આપી અને જે પણ પ્રતિનિધિ ચૂંટાય, કે ધારો કે એ નામના ભાઈ સભ્ય ચૂંટાઈ ગયા છે, બરાબર, ધીરે ધીરે એને ક્યાં મોકલશે આપણે? સાંસદમાં, કહીએ ને પાર્લામેન્ટ, દિલ્હી, બરાબર. તો આપણે અહીંયા ધારો કે આ વિસ્તાર છે, બરાબર, ગોંડલના આપણે અહીંયા સાંસદ પસંદ કર્યા છે રમેશભાઈ ધડુકને. તો એને આપણે અહીંયા ક્યાં મોકલીએ છીએ? પાર્લામેન્ટ એટલે કે લોકસભામાં મોકલીએ છીએ. ને કારોબારી એટલે કે પ્રધાનમંડળ અને વહીવટતંત્ર. પ્રધાનમંડળ એટલે કે વડાપ્રધાનનું મંડળ, કેબિનેટ મંત્રી બધા આવે ને એ રીતે, બરાબર. તો વહીવટી તંત્રને જવાબદાર હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી. જો મિત્રો યાદ રાખજો, કારોબારી, બરાબર, એની પાસે એવું નથી કે જેટલો જોઈએ એટલો પાવર, બરાબર, એને બંધારણ પ્રમાણે પાવર મળેલો હોય છે. તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાયું છે. આપણને ખબર છે કે ભાઈ 5 વર્ષ માટે જે તે સરકાર હોય છે. 5 વર્ષ પૂરા થાય પછી ચૂંટણી થતી હોય છે. તો કારોબારીને એવું નથી કે ચલો કારોબારીના સદસ્ય હોય તો એને અગણિત સમય સુધી ભાઈ એ કહેવાય કે સત્તા એની પાસે રાખશે. અમુક સમય મર્યાદા છે કે ભાઈ 5 વર્ષ હોય તો 5 વર્ષ સુધી જેનું શાસન હશે એ રહેશે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આપણે મત આપીએ ને અને આપણે પણ સરકાર બનાવીએ છીએ. આમ લોકશાહી રાજ્ય એટલે કે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. મિત્રો યાદ રાખજો, કોઈ એમ પૂછે કે લોકશાહી કોને કહેવાય? તો લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. એટલે કે આપણે જેને પસંદ કરીએ છીએ અને સંસદમાં અથવા તો વિધાનસભામાં મોકલીએ છીએ, સત્તા ખરેખર તો એની પાસે જ હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. મિત્રો આને યાદ રાખજો. એવું નથી કે ભાઈ આ પ્રધાનમંડળ હોય, જે પણ મંત્રીઓ આપણે કહીએ ને, જેમ કે રાજનાથસિંહ છે, સ્મૃતિ ઈરાનીબેન છે, આ કોઈ અલગ જગ્યાથી નથી આવતા. એ બધા હોય તો સંસદ સભ્ય જ, પરંતુ એની કાબિલિયત અને અમુક કન્ડિશનને ધ્યાનમાં રાખીને એને પ્રધાનમંત્રીના કેબિનેટ મંત્રી આપણે કહીએ ને એમાં સ્વીકારવામાં આવે છે અથવા તો એને પસંદ કરવામાં આવતા હોય છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. એટલે કે આપણે જે પણ આ કેબિનેટ મંત્રીઓ પ્રધાનમંત્રી દ્વારા પસંદ કરાય છે ને, આ બધા મંત્રીઓને એવું નથી હોતું કે જેમ મજા આવે એમ પૈસા વાપરી શકે, જેમ મજા એમ કરી શકે. આ બધા મંત્રીઓને સંસદમાં જવાબ આપવાનો હોય છે. કાંઈ પણ એમ કે ભાઈ અમારે 10,000 કરોડ જોઈએ છીએ, બરાબર, તો એ લઈ ગયા પછી એને હિસાબ આપવો પડે કે શું ક્યાં વાપર્યા છે, શું કર્યું છે. અથવા તો સંસદમાંથી કોઈ સભ્ય પૂછે કે ભાઈ તમે 10,000 કરોડ શું કામ વાપરવા છે, ક્યાં ક્યાં વાપરવા છે, તો એને જવાબ આપવો પડે છે. અને ફરજિયાત હોય, એવું નથી કે ચલો નથી દેવો તેમ ના ચાલે, ફરજિયાત દેવો જ પડે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. તમને હમણાં વાત કરી ને એ રીતે કે ભાઈ તમે જો બંધારણમાં જે પણ નિયમો લખેલા હોય એ પ્રમાણે તમે યોગ્ય હોય તો તમે ચૂંટણીમાં એમાં ઊભા રહી શકો છો અને પસંદ પણ થઈ શકો છો. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે એવું નથી કે ચલો આજે જે રાષ્ટ્રપતિ છે એનો છોકરો પણ કાલે રાષ્ટ્રપતિ હશે, એવું આપણે છે નહીં. 5 વર્ષ સુધી જ તે સામાન્ય સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, આથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે એટલે એને શું કહીએ છીએ આપણે? જવાબદાર સરકાર. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે, એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે, જે આપણે વિડીયો 1માં વાત કરી હતી. બંધારણના ઘડવાયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય એને ભાઈ પસંદ થવું હોય, વિધાનસભા અથવા સંસદમાં જવું હોય તો એ મત દ્વારા જઈ શકશે. અને મત આપવાનો અધિકાર કોને છે? લોકોને જ છે. એટલે જો એ સારા કાર્ય કરે તો લોકો એને મત આપે અને પસંદ કરે છે. લોકશાહીમાં ભારતીય બંધારણના મૂળભૂત હક
એટલે કે આપણે કહીએ ને મને સ્વતંત્રતાનો હક છે, ગમે ત્યાં હરવા ફરવાનો હક છે, વાણી સ્વતંત્રતાનો હક છે, બરાબર, ગમે તે ધર્મ પાળવાનો છૂટ છે મને, તો એ બધા મૂળભૂત હક છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત એ પણ આપણે ચર્ચા કરી હતી. સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. મિત્રો, આ બધું જોયું. આમાંથી કોઈ પણ એટલે કે ધારો કે મૂળભૂત હક હોય, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત હોય, બરાબર, કોઈ સરકાર આપણી પાસેથી કંઈ છીનવી શકતી નથી. તેમજ આપણને જો આપણી સાથે અન્યાય થાય તો આપણે ન્યાય પણ મેળવી શકીએ છીએ. તો આ બધું શું છે? તો કે લોકો માટેનું શાસન છે અને લોકો વડે જ ચાલે છે, એટલે કે લોકશાહી રાજ્ય છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના, એટલે કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાતો નથી. કોઈ પણ પ્રકારનો કે ભાઈ તું આ ગામમાંથી જન્મો છે, આ ગામમાં જન્મો છે, એવું કંઈ ચાલશે નહીં, બરાબર. જન્મસ્થાનનો ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે, એટલે કે ચૂંટણી કાર્ડ જરૂરી છે. જો 18 વર્ષ અથવા તો એનાથી વધારે ઉંમર હોય અને ચૂંટણી કાર્ડ હોય તો જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે તે માણસ મત આપી શકે છે અને કોઈ રોકી શકતું નથી. મિત્રો, બીજો આધારસ્તંભ છે સમાજવાદી. એટલે કે શું કહેવા માગે છે? ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. મિત્રો, વિડીયો 1માં આપણે વાત કરી હતી કે 1976માં જ્યારે 42મો બંધારણીય સુધારો થયો ત્યારે ઘણા બધા એમાં નવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એમાંનો એક છે સમાજવાદી. ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે. એટલે કે ચાહે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ, એટલે કે ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ રીતે જે આખો સમાજ છે, આપણો આખો ભારતનો સમાજ છે, એ આગળ આવવો જોઈએ, એની ક્રાંતિ થવી, એટલે કે આગળ આવવો જોઈએ. આ આપણું મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે આખો સમાજ આગળ આવશે તો ઓટોમેટિક આપણા દેશનું કલ્યાણ થશે અને કલ્યાણ રાજ્ય બનશે. કલ્યાણ રાજ એટલે આખા દેશનું કલ્યાણ થાય એવો રાજ્ય અથવા તો એવી સત્તા, ચાહે એ પછી સામાજિક હોય કે આર્થિક હોય, એટલે કે સમાજમાં બધાય સરખો દરજ્જો, કોઈ આ ધર્મ, કોઈ આ ધર્મ, કોઈ આ જ્ઞાતિ, કોઈ આ જાતિ, એવું રહેશે નહીં. અને આર્થિક એટલે કે ગરીબ અને પૈસાદાર વચ્ચે જે કહેવાય ને ખીણ છે, જે તફાવત છે, એ પણ ઓછો થઈ જશે. એવી રીતે કલ્યાણ રાજ સ્થાપવાનો આપણો મૂળભૂત ઉદ્દેશ્ય છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં રાખવામાં આવ્યું છે. મિત્રો, આને ખાસ સમજવાનું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, જેમ કે આપણું ગુજરાત રાજ્ય લઈએ, ગુજરાત રાજ્યના વિકાસ માટે ગુજરાત સરકારે શું કરવું જોઈએ? જેમ કે એક હતું દારૂબંધી કરવાથી ભાઈ લોકો સુધરશે, અથવા તો લોકો જે ઝેર પીવે છે, બરાબર, દારૂ એક પ્રકારનું ઝેર જ કહેવાય, તો જે ઝેર પીવે છે એ અટકશે. તો ગુજરાત સરકારે શું કર્યું કે ગુજરાતના લોકોનું ભલું થાય એ માટે ગુજરાતમાં દારૂબંધી કરી. તો આને શું કહેવાય? રાજ્યની નીતિ અને માર્ગદર્શક સિદ્ધાંત. એટલે કે રાજ્યએ એવા કયા સિદ્ધાંત અથવા તો એવા કયા કાયદા બનાવવા જોઈએ કે જેથી તે રાજ્યના લોકોનું ભલું થાય, તો એને કહીએ છીએ આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. જરૂરી નથી કે બધા જ રાજ્ય માને. જો કોઈ રાજ્યની ઈચ્છા થાય તો એ માને અને ન ઈચ્છા થાય તો ન માને, પણ જે તે રાજ્યની જવાબદારી તો હોય છે. એમ આમુખમાં બંધારણમાં આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત રાખવામાં આવ્યા છે, જેમાં સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી રીતે આપણે આગળ વધવાનું છે, એવું બંધારણમાં કહ્યું છે. જે તે રાજ્યે આગળ વધવાનું છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, એટલે કે એવું નહીં કે રાષ્ટ્રીય સંસાધન હોય એટલે કે ભાઈ જે તે દેશની બધી વસ્તુ હોય એ કોઈ એક વર્ગને વધારે આપી દે, બીજા વર્ગને ઓછી આપે, એવું નહીં. બધાને એક સરખી વહેંચણી. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે
આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય, એટલે કે ધારો કે ભાઈ આપણું ગુજરાત લઈએ તો ઉત્તર ગુજરાત, બરાબર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, આપણું પશ્ચિમ ગુજરાત, આ બધા જે છે, જેમ કે આપણું પશ્ચિમ ગુજરાત આગળ હોય અને કોઈ એક ગુજરાતનો એક ભાગ છે એ વિકાસ પામતો હોય, એટલે કે એને ધારો કે દક્ષિણમાં છે ત્યાં આવક ઓછી આવે છે અમુક લોકોની, બરાબર, ડાંગ ને એવા જિલ્લા છે ત્યાં આવક ઓછી આવે છે, તો જ્યાં અસમાનતા છે ને આવકની, બરાબર, તે ધીરે ધીરે ઘટાડવાની. કયા કારણોસર એવું થાય છે જાણી અને ત્યાં એને અડકાવવાનું, બરાબર. કોઈ વ્યક્તિ કે સમૂહોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, એટલે કે કોઈ એક વ્યક્તિ, ધારો કે એ નામનો વ્યક્તિ છે, બધો પૈસો એની પાસે જ આવતો હોય, એટલે કે બહુ વધારે પૈસાદાર હોય, જ્યારે બીજા લોકો પાસે ઓછું આવતું હોય, એવું ન થાય. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, એટલે બધાને સારું સ્વાસ્થ્ય મળે અને એનો વિકાસ કરે, એના છોકરાઓને ભણાવે, બરાબર, પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરનો ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલું છે. મિત્રો, આવડું મોટું વાક્ય પહેલાં તો તમને કીધું એમ ખાલી એટલું જ કે બંધારણની અંદર આ એક ભાગ છે જેમાં લખેલું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. એમાં ઘણા બધા અનુચ્છેદ એટલે આવી લાઈનો લખેલી છે અને એમાં બધું લખેલું હોય કે ભાઈ રાજ્યએ આમ કરવું, રાજ્યએ જે ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદ છે નાબૂદ કરવો, 6 વર્ષથી નાના બાળકો 14 વર્ષ સુધી બાળકોને શિક્ષણ આપવું, બરાબર, સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું, પછી ગરીબ અને પૈસાદાર વચ્ચેનો જે ખાડો છે એને પૂરો કરવો, એને મીન્સ કે કાઢ દૂર કરવો, અસમાનતા ભાઈ ઘટાડવી, આ બધું લખેલું હોય. તો જે તે રાજ્ય, ધારો કે આપણે ગુજરાતની ઈચ્છા થાય કે મારે ભાઈ કાયદો બનાવવો છે આ રીતનો, તો આમાંથી એક વાક્ય લઈ અને એના આધારે કાયદો બનાવી શકે છે, જેથી રાજ્યના લોકોનું કલ્યાણ થાય. ત્રીજો શબ્દ છે મિત્રો બિન સાંપ્રદાયિકતા. આના ઉપર આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી કે ભારત દેશને પોતાનો કોઈ ધર્મ નથી. જેમ કે પાકિસ્તાન મુસ્લિમ છે તો ભારત એમ નથી કહેવાતું કે આ રાષ્ટ્ર ને ઓલું રાષ્ટ્ર. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારત એક ધર્મ નિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક સેક્યુલર રાજ્ય છે. સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક, અને ઇંગ્લિશમાં સેક્યુલર કહેવાય છે. ધર્મ નિરપેક્ષ છે આપણું રાજ્ય. કોઈ એક દેશને કોઈ એક ધર્મ નથી, એટલે કે બધા ધર્મ સમાન છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. એટલે કે કોઈ આપણે એક વર્ગને ધ્યાનમાં રાખીને દેશને ડિક્લેર કરવો હોય, જાહેર કરવો, તો એવું થઈ શકે નહીં. શું કામ ન થઈ શકે? તો આપણું બંધારણે ના પાડી છે. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, જેમ કે ગુજરાત રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. એટલે રાજ્ય કોઈ કહે નહીં, ગુજરાત રાજ્ય એમ ન કહી શકે કે ભાઈ ભારતનો ધર્મ કરી નાખો, એવું કહી શકાશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. ખાસ સમજો, કોઈ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપવો એટલે એમ નથી કે ભાઈ ચલો આ એક મેળો થાય છે, બરાબર, તો એને ટેકો આપે છે તો આ તો ખોટું થયું. ના, અહીં એવો મતલબ નથી કે કોઈ કરવા દેવાની નહીં, કાંઈ નહીં, એવું નહીં, બરાબર. પણ શું કહે છે કે ભાઈ કોઈ આવા મેળા અથવા તો જે ગમે તે હોય, ચાહે મુસ્લિમ, હિન્દુ, પારસી, ખ્રિસ્તી ગમે તે હોય, એનું જે પણ ફંક્શન થતું હોય તો એને અટકાવશે નહીં, અને રાજ્ય એને મદદ નહીં કરે કે ચાલો હું તમને કરી દઉં આ, બરાબર. એ એને રીતે કરતા હોય તો કરવા દેવાના એમ. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મ નિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. જેમ કે સ્કૂલમાં તમે જાઓ તો ફરજિયાત તમને એમ ન કહી શકે તમે આમ કરો ને તમે તેમ કરો, તમે આ કરીને આવો, અમારો ધર્મ આમ કહે છે, એવું કહી શકે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. તમને જે પસંદ આવે તમે ધર્મ પાળી શકો છો. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકે નહીં. એટલે કે કોઈ એમ કે ચલો આ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, આ પારસી છે, આ ખ્રિસ્તી છે, એવી રીતે કોઈ ભેદભાવ કરી શકશે નહીં. તેને જાહેર નોકરીઓ તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. જાહેર નોકરીઓ એટલે બધાની નોકરી નહીં, પરંતુ જે સરકારી નોકરીઓ હોય ને એ, એટલે સરકારી નોકરી અથવા તો રાજકીય અધિકારો, એટલે આપણને જે અધિકારો મળે છે એ એને મળે છે, એમાં કોઈ અસમાન, એટલે એમ નહીં કે ભાઈ રાજ્ય એમ ન કે ભાઈ તું આમ કર, તું આ ધર્મનો છે એટલે તારે આમ કરવું, એવું કરી શકે નહીં. બધાને એક સરખા જ અધિકાર આપવામાં આવે છે. આમ બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ પણ ગણાય છે.
સર્વધર્મ સમદ્રષ્ટિ. સર્વધર્મ સમદ્રષ્ટિ એટલે બધા ધર્મ પ્રત્યે એક સમાન દ્રષ્ટિ, કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ ધર્મ નથી, બધા કેવા છે? સરખા જ છે. સર્વધર્મ સમભાવ એટલે કે બધા ધર્મ સરખા છે એવો ભાવના રાખવાની. આ સિદ્ધાંતને વડે ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. એટલે કે ચાલો કે એક ધર્મનો વ્યક્તિ હોય, બીજા ધર્મનો વ્યક્તિ હોય, આ ત્રીજા ધર્મનો વ્યક્તિ હોય, તો એ ત્રણ વ્યક્તિઓ પોતપોતાનો ધર્મનો પ્રચાર કરી શકે છે, પણ ફરજિયાતપણે ન કહી શકે ના તું આ ધર્મ પાળ ને પાળ. એ એના ધર્મનો પ્રચાર કરી શકે છે. એ રાજ્ય એને અવરોધ કરી શકે નહીં કે ના ભાઈ તું તારા ધર્મનો પ્રચાર કરમાં, એવું કરી શકાશે નહીં. એનો પ્રચાર કરી શકે છે. આગળ વધીએ તો કે બંધારણના મૂળભૂત લક્ષણો. મિત્રો આપણે અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ આમુખ માટેની હતી, જેને આપણે બંધારણનો આત્મા કીધો કે આ બંધારણ હોય તો ભાઈ તમે એનું પહેલું પેજ ખોલો તો અહીંયા આમુખ આપણને જોવા મળશે, અને આમુખ સમજાય એટલે આખું બંધારણ સમજાઈ ગયું એવું સમજી રહેવાનું. તો બંધારણના મૂળભૂત લક્ષણ કેવા છે? તો 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના, એમ થાય કે બંધારણ તો લેખિત જ હોય ને મિત્રો, એવું જરૂરી નથી. જેમ કે આપણો ભારત દેશ છે, એક અમેરિકા છે, બરાબર, આ દેશોના બંધારણ લેખિત છે, એટલે કે આખા લખેલા છે. જેમ કે એક આપણે લઈએ તો ઇંગ્લેન્ડ, જેને આપણા પર શાસન કરતા, ઇંગ્લેન્ડનું બંધારણ લેખિત નથી, એ મૌખિક છે, રાજાકીય એમ રાણીકીય એમ ચાલે છે, બરાબર. તો ધેટ ઇઝ બરાબર કે ભાઈ મૌખિક દસ્તાવેજ બંધારણ. બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. એમાંનું પહેલું તમને કીધું એમ કે લિખિત એટલે કે આપણું લખેલું બંધારણ છે. બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલના અપવાદ સિવાય આ બંને દેશ એવા છે કે ભાઈ એના લેખિત નથી, મૌખિક છે. ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી, કેવા લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે. હવે જો બ્રિટન અને ઇઝરાયલમાં છે તો લોકશાહી જ, પરંતુ તેનું બંધારણ કેવા થઈ ગયા? મૌખિક થઈ ગયા. કેવા થઈ ગયા? મૌખિક થઈ ગયા. અને આ બંનેને બાદ કરી વિશ્વના બાકીના અન્ય જેટલા લોકશાહી ધરાવતા દેશ છે. હવે તમને એમ થાય કે બધામાં લોકશાહી જોઈ ને? ના મિત્રો, નોર્થ કોરિયા કહીને એક દેશ છે, ત્યાં હજી તાનાશાહી ચાલે છે, બરાબર, રાજાકીય એમ ચાલે છે. તો જરૂરી નથી કે દરેક જગ્યાએ લોકશાહી જ હોય. જેમ કે ચીનમાંય લોકશાહી નથી, રશિયા તો કે રશિયામાંય લોકશાહી નથી. તો મિત્રો જે પણ વિશ્વના અન્ય દેશોમાં લોકશાહી છે તે બધામાં જ ઇંગ્લેન્ડને ઇઝરાયલને બાદ કરીને બધે લેખિત બંધારણ છે. ભારતની સામાજિક ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિ એટલે કે આપણી જે ભૂગોળ અલગ અલગ હોય ને પરિસ્થિતિઓ, જેમ કે ગુજરાતને 3 બાજુ દરિયો છે, મધ્યપ્રદેશને દરિયો નથી, આવી રીતે ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણને લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું, એટલે કે વધારે સારું માન્ય હતું. બંધારણનું કદ કેવડું છે? તો કે ભારતનું બંધારણ 22 ભાગમાં વહેંચાયેલું, એટલે કે અલગ અલગ, જેમ કે પહેલો ભાગ નાગરિકનો છે, બીજો મૂળભૂત હકનો છે, ત્રીજો રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંત છે, બરાબર. તો આવી રીતે અલગ અલગ વસ્તુ એમાં જણાવેલી છે. એવા કેટલા ભાગ છે? એવા 22 ભાગ છે અને 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ કહીએ છીએ, અને 8 પરિશિષ્ટ. આ મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે આમાં ભલે 8 લખેલું પણ હાલમાં કેટલા છે? 12 પરિશિષ્ટ છે. બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, એટલે કે કેન્દ્ર સરકાર એટલે કે આખા ભારતમાં જેનું ચાલતું હશે એ સરકાર, અને જે તે રાજ્યની સરકાર, આ બંને વચ્ચે વ્યવસ્થિત સંબંધ હોવા જરૂરી છે. તો કેવી રીતના એની વચ્ચે સંબંધો હોવા જોઈએ? લોકોના મૂળભૂત હક, ફરજ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. લઘુમતી, પછાત અને વંચિત સમૂહ માટે ખાસ જોગવાઈઓ હોય છે. એને તમને ખબર હશે કે એને સરકારી નોકરીમાં બધે એને થોડી ઘણી છૂટ આપે છે, જેથી કરીને એ સમકક્ષ આવી શકે અને આગળ વધી શકે. અને તેથી આપણું બંધારણ દુનિયાનું અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિષદપૂર્ણ બન્યું છે. એના પછી તો કે એક જ નાગરિકત્વ. હવે એમ થાય કે નાગરિક તો એક જ હોય ને? ના મિત્રો, અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું અને બીજું
તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિક તત્વ. ધારી લો કે આ જે છે ને આ રીતનું અમેરિકા છે. અમેરિકામાં ટોટલ છે ને 50 રાજ્ય છે. કેટલા રાજ્ય છે? 50 રાજ્ય છે. તો આમાં કોઈ વ્યક્તિ રહે છે, ધારો કે એ નામનો વ્યક્તિ આ બી નામના રાજ્યમાં રહે છે. ક્યાં રહે છે? બી નામના રાજ્યમાં એ વ્યક્તિ રહે છે. તો આ એ નામનો વ્યક્તિ છે ને એક તો બી રાજ્યમાં રહે એટલે રાજ્યનું એક તો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ભેગું રાખવાનું, અને એક કયા દેશનો છે? તો કે યસ અમેરિકાનો છે. તો એક અમેરિકાનું નાગરિક આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ ભેગું રાખવાનું. એટલે 2 કાર્ડ થઈ ગયા, એક તો દેશનું અને એક જે તે રાજ્યનું. એમ અમેરિકા જેવો દેશ હોય ને તો એ બેવડા નાગરિક તત્વો અપનાવે છે. ત્યારે ભારતમાં એવું નથી. આપણે ચાહે ગુજરાત હોય, બિહાર હોય, યુપી, જમ્મુ કાશ્મીર ગમે ત્યાંનો હોય ને, બરાબર, આપણે શું છે એક જ નાગરિક તત્વ, તમારું ચૂંટણી કાર્ડ બધે જ ચાલે છે. જ્યારે ભારતમાં ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિક તત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ અલગ નાગરિકતા જેવું કાંઈ છે નહીં. એના પછી આગળ વધીએ તો મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. આપણું કેન્દ્ર એટલે કે કેન્દ્ર સરકાર છે એ ખૂબ મજબૂત છે, એનું આખું તંત્ર ખૂબ વધારે મજબૂતાઈ ધરાવે છે, એ સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયેલો નથી. બરાબર, ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ કીધો છે, રાજ્યોનો સંઘ. બરાબર, એટલે કે આપણે કેટલા રાજ્ય? 28 રાજ્ય, એક દિલ્હી કેન્દ્ર શાસિત ને પ્લસ અન્ય 7 કેન્દ્ર શાસિત, એટલે કે યુનિયન ઓફ સ્ટેટ. યુનિયન એટલે એક સંઘ, એક આખો સંઘ થાય એમ. બરાબર, તો 28 રાજ્ય, એક 7 અને એક દિલ્હી કેન્દ્ર શાસિત, ટોટલ 8. એવી રીતે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિતનો એક આખો સંઘ છે, યુનિયન ઓફ સ્ટેટ તરીકે વર્ણે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે. કેવું છે? સંઘીય રાજ્ય. એટલે કે આપણા જે 28 રાજ્યો છે એનું એક સંઘ છે, એનાથી આપણો દેશ બનેલો છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે કે એવું નથી કે ચલો કાલે ઉઠીને એમ કે તમિલનાડુ એમ કે ના ભાઈ હવે મને ભારતમાં ગમતું નથી, હવે મારે અલગ થવું છે, તો એવું શક્ય છે નહીં. બધા જ રાજ્યો સંઘ એટલે કે એક થઈ અને આ દેશને બનાવેલો છે. એટલે કે એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. એટલે કે કોઈ પણ રાજ્ય કેન્દ્રથી દૂર થઈ શકશે નહીં. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. એટલે કે ભારત સરકાર હોય, રાજ્યની વાત નથી, આ ભારત સરકારની વાત છે, તો એને તો રાજ્ય કરતાં વધારે સત્તા હોય જ. બરાબર, તો કેટલી બધી વધારે સત્તા આપી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. સત્તાની બધી શું છે? તો મિત્રો જો, કોઈ પણ દેશ છે ને એને 2 સત્તા છે, 2 સરકાર હોય. એક તો આખા દેશની જેને આપણે શું કહીએ કેન્દ્ર સરકાર, અને એક હોય છે રાજ્યની, જે તે રાજ્યમાં, જેમ કે આપણે ગુજરાત સરકાર હોય એમ. તો આ બંનેમાંથી કયું કામ કોને કરવાનું એ કેમ ખબર પડે? તો આખી સત્તાનું એક આખું લિસ્ટ બનાવી દીધું છે કે આ કામ આને કરવાનું ને આ કામ આને કરવાનું. બરાબર, તો સ્પષ્ટ વહેંચણી છે કે ભાઈ શિક્ષણનું કાર્ય આને સંભાળવાનું, જેમ કે પછી આરોગ્યનું કામ હોય તો આને સંભાળવાનું, જમીનનું કાર્ય આને સંભાળવાનું, પોલીસનું કાર્ય આને સંભાળવાનું. બરાબર, એમ આખું અલગ લિસ્ટ બનાવી દીધેલું છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાનને પોતાના કાયદાઓ ઘડી શકે, જેથી કરીને રાજ્ય છે એ કેન્દ્ર પાસે ન જાય કે ભાઈ તમે આવો કાયદો બનાવો, એમ ન ચાલે. બરાબર, રાજ્ય તો એને ખાલી પોતાના રાજ્ય પૂરતો જ બનાવવાનો. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. તટસ્થ એટલે કોઈ સાથે ખોટું નહીં થાય, નિષ્પક્ષ એટલે કોઈને એક પક્ષ નહીં લે, અને સ્વતંત્ર છે એટલે કોઈના કહેવાથી એમ ન કે જજ એમ ન કે ના ભાઈ હું આ માણસ એમ કે છે એટલે હું તને આમ કહું છું. બરાબર, એ સ્વતંત્ર છે, જજને જે યોગ્ય લાગે તે નિર્ણય આપી શકે. એટલે સ્વતંત્ર ન્યાયતંત્ર છે. જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય તો બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. એટલે કે ચલો કાલે ઉઠીને ગુજરાત એમ કે ના ભાઈ હું શિક્ષાનું કાર્ય સંભાળું છું, અને કેન્દ્રએ શિક્ષા ઉપર મોટો નિર્ણય આપ્યો હોય કે કેન્દ્ર સરકાર કહે કે ભાઈ કાલથી કોઈ સ્કૂલે નહીં જવાનું, બધાને ઘરે ભણાવવા આવશે. બરાબર, તો બંને બાજી પડ્યા. ધારો કે ગુજરાત સરકાર એમ કે અમારું છે, તમારે કેન્દ્રએ આવવાનું નથી, અને કેન્દ્ર એમ કે ના એ અમારું છે, તમારે બોલવાનું નથી. તો બે વચ્ચે બાંધવાનું થઈ ગયું. સરકાર એક એમ કે છે અમારો છે ને બીજું એમ કે કેન્દ્ર સરકાર એમ કે અમારો છે, આ સત્તા અમારી છે, તો
તો હવે આનું શું કરો? તો એ કોણ કામ કરશે? સુપ્રીમ કોર્ટ, ન્યાયતંત્ર. ન્યાયતંત્ર શું કરે? બંધારણનું પુસ્તક ઉપાડે, આવી રીતના આખો અભ્યાસ કરે, 4-5 જણા બેસી જાય, બરાબર, રાત દિવસ, કે ચલો આ શું કહેવા માંગે છે, અને આખું બધું સમજી અને પછી નિર્ણય આપે, ના ભાઈ આ જે નિર્ણય છે કેન્દ્રનો છે, કેન્દ્ર પાસે સત્તા છે, તો એ જે કે એ સાચું. આવી રીતના એક નિર્ણય આપતા હોય છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં આપી છે. એટલે આવા ઝઘડા ન થાય એના માટે બધા જ અલગ અલગ સત્તા સોંપી દીધી છે અને એવી 3 યાદી બનાવી દીધી છે. જેમ કે કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી, એટલે ભારત સરકારે શું કરવાનું નહીં, તો એ લિસ્ટમાં છે ને ટોટલ 97 જેટલા વિષય છે, 97 સબ્જેક્ટ લખ્યા છે, બરાબર, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. એટલે કે આખા દેશ માટે લાગુ પાડવું, જેમ કે આધાર કાર્ડ હતું તે આખા દેશ માટે લાગુ પાડવું હતું, તો એ સત્તા કોણ ધરાવે છે? તો કે કેન્દ્ર. એટલે કેન્દ્ર એટલે કોણ બનાવશે કાયદો? તો કે આપણું સંસદ. સંરક્ષણ એટલે દેશની સુરક્ષા કરવી, વિદેશી બાબત, અણુશક્તિ, પૈસા, વીમો, બેન્કિંગ, આપણું પોસ્ટ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્રીય સર્વોપરી સત્તા છે. એટલે આપણે ક્યાંય તમે અત્યાર સુધી ક્યાંય વાંચ્યું છે? એક પણ ગમે તે રેલવે સ્ટેશને જાઓ ક્યાંય તમે એવું સાંભળ્યું છે કે આ ગુજરાત રેલવે છે? હશે જ નહીં. ભારતીય રેલ આવું જ લખેલું હોય. શું કામ? આ જે રેલવે છે એ કોના અંતર્ગત આવે? સીધા કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે, તે રાજ્યની હોતી નથી. રાજ્યોની યાદી, તો રાજ્યો ક્યાં ક્યાં કાયદો બનાવી શકે? તેવા ટોટલ 66 વિષય છે, 66 લિસ્ટ છે. લિસ્ટની અંદર 66 સબ્જેક્ટ છે, જેમાં રાજ્ય પોતાનો કાયદો બનાવે, બરાબર. અને સંપૂર્ણ સત્તા કોની હોય? રાજ્યની જ હોય. તો જેમ કેન્દ્રમાં કાયદો કોણ બનાવે? સંસદના સભ્ય દ્વારા. તો આપણે રાજ્યમાં તો ધારાસભા એટલે કે વિધાનસભા આપણે કહીએ ને એ. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ. જો શિક્ષણ કોનું છે? કોની અંતર્ગત આવે? જે તે રાજ્યની અંતર્ગત. એટલે જે પણ રાજ્યને મજા આવે એ પ્રમાણે શિક્ષણ નીતિ બનાવી શકે છે. એટલે એવું નથી કે કેન્દ્ર ન બનાવી શકે, કેન્દ્ર સુઝાવ તો આપી શકે કે તમે આમ કરો, તમે તેમ કરો. અને અમુક જેમ કે શિક્ષણ જ છે એ બંનેમાં હોય, જેમ કે અહીંયા આવશે, બરાબર. તો એમાં જે કેન્દ્ર કહે ને એ ફાઇનલ હોય, એ આપણે હમણાં સમજીએ આગળ. કાયદો વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ રાજ્ય યાદીમાં થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. એટલે એને એમ કહેવાય કે ઇમરજન્સી. શું કહેવાય? ઇમરજન્સી. જેમ કે આપણું ગુજરાત હોય, કોઈ એક આંદોલન થયું છે અને બહુ મોટા પાયે આંદોલન થઈ જાય અને એવું લાગે કે હવે ગુજરાત સરકારમાં સત્તા રહેશે નહીં, એટલે કે ભાઈ સરકાર પડી ભાંગશે અથવા તો જે વ્યવસ્થા છે શાંતિની તૂટી પડશે, તો કેન્દ્ર શું કરે? એ રાજ્યને પૂછે અથવા તો રાજ્ય ના પાડે તેમ છતાં જો કેન્દ્રને યોગ્ય લાગે તો પોલીસ દળ મોકલી અને આખા ઉપર શાસન કોનું લઈ લઈએ? કેન્દ્ર સરકાર લઈ લેશે. એ રાજ્યનું થોડા સમય માટે સ્ટોપ થઈ જશે. અને એક સંયુક્ત યાદી, એક તો કેન્દ્ર, એક રાજ્ય અને એક સંયુક્ત. સંયુક્ત એટલે કે જ્યાં કેન્દ્ર પણ કાયદો બનાવી શકે અને રાજ્ય પણ બનાવી શકે, એને શું કહેવાય? સંયુક્ત યાદી કહેવાય. તો મિત્રો, સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. પરંતુ હવે એમ થાય કે તો બંને ધરાવશો કેવી રીતે? પરંતુ જ્યારે રાજ્યનો કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી રહેશે. જેમ કે તમને કીધું હમણાં શિક્ષણનું જ લઈએ કે ગુજરાત રાજ્ય એમ કે કાલથી ભાઈ ભારત સરકાર કાલથી એવો નિર્ણય કે ભાઈ કોઈ સ્કૂલે જવા નથી, બધાને ઘરે ભણાવવા આવશે, અને ગુજરાત સરકાર એમ કે ના ભાઈ હું નહીં જવા દઉં કારણ કે શિક્ષણ મારામાંય આવે છે, અને ભારત એમ કે મારામાંય આવે છે. તો આ બંનેમાંથી મોટું કોણ? ગુજરાત સરકાર કે ભારત સરકાર? તો ભારત સરકાર કે ને એ ચાલશે, બરાબર. તો કાયદો બંને બનાવી શકે, પણ છેલ્લે અંતે જો બે વચ્ચે ઝઘડો થાય તો કોનું ચાલે? ભારત સરકારનું ચાલે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ મળી છે. એટલે કે સંયુક્ત યાદીમાં પાવર વધારે કોની પાસે છે? કેન્દ્ર પાસે છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો એટલે કે લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. શેષ સત્તાઓ એટલે કે એવી સત્તા જે નથી કેન્દ્ર પાસે, નથી રાજ્ય પાસે, નથી સંયુક્ત,
તેવા ક્યાં છે? તો કે જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ ન હોય, એટલે કે ધારો કે પર્યાવરણ છે. આ પર્યાવરણ એવો મુદ્દો છે કે નથી કેન્દ્રનો નથી રાજ્યનો, એટલે કે આમાં સ્પષ્ટ નથી કીધું કે કેન્દ્ર સંભાળે કે રાજ્ય સંભાળે. તો આવી જે વિષયો હોય, બરાબર છે, એ બધી સત્તાઓ શું કહેવાય? શેષ સત્તાઓ કહેવાય. હોય તેવા વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કોની પાસે જશે? કેન્દ્ર સરકારને, એટલે કે સંસદને જ છે. હંમેશા યાદ રાખજો કે રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકાર ચડિયાતી હોય એટલે છેલ્લે એનું જ હાલે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. એટલે કે ભાઈ કેન્દ્ર સરકાર હોય એ રાજ્ય સરકારને પૈસા પણ આપતા હોય છે કે ચલો રાજ્ય ચલાવવાનું છે તો આટલા પૈસા આપવાના હોય. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. એટલે કે જે વધારે પૈસા આપતા હોય ને, જ્યાંથી વધારે પૈસા મળતા હોય ને, એવા બધા વેરા ક્યાં છે? કેન્દ્ર પાસે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવક ધરાવતા રાજ્યોને ફાળવા છે. કોને આપ્યા છે? રાજ્યને ફાળવા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે. જ્યાંથી પૈસા ઓછા આવે છે કોણ સંભાળે? રાજ્ય. અને જ્યાંથી વધારે આવે કેન્દ્ર. એટલે રાજ્ય પાસે તો ઓછા જ આવવાના છે, એટલે ફરજિયાત એના આધાર કોની પાસે રાખવાનો? કેન્દ્ર. કે ભાઈ કેન્દ્ર જ્યારે પૈસા આપે ત્યારે વધારે આગળ કામ થાય. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અન્ય સત્તાઓ વિશે પણ ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરમાં રહો, અભ્યાસ કરતા રહો, સુરક્ષિત રહો. સ્ટે હોમ, કીપ સ્ટડિંગ એન્ડ સ્ટે સેફ. આજના લેક્ચરની PDF તમે નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. તેમજ આની પહેલાંનો જે લેક્ચર છે આ જ પાઠનો, તે પણ નીચે આપેલી વિડીયોની લિંક પરથી તમે ડાઉનલોડ અથવા તો જોઈ શકો છો. ત્યાં સુધી થેન્ક યુ.